નમસ્કાર દર્શક મિત્રો, એબી ન્યૂઝ પર સત્તાના સંગ્રામ કાર્યક્રમમાં આજે આપણે ઉપસ્થિત થયા છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં શું મુદ્દા છે, આજે આપણે કોંગ્રેસ અને બીજેપીના જે બંને પ્રવક્તા છે એમની સાથે વાતો અને ચર્ચા કરીશું અને એમનો એક પછી પરિચય આપશે. જે આપનો પરિચય આપો. મારું નામ કલ્પેશ મહેતા છે અને હું ભારતીય જનતા પાર્ટી સાથે મારી જ્યારથી વિચાર શક્તિ જ્યારથી મારી સમજણ આવી ત્યારથી જ આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલો છું અને મેં ભૂતકાળમાં વિવિધ જવાબદારીઓ પણ નિભાવી છે. ભારતીય જનતા પાર્ટીમાં હું વોર્ડ જનરલ સેક્રેટરી પણ રહી ચૂક્યો છું અને પછી સિટી એક્ઝિક્યુટિવ મેમ્બર પણ હું રહી ચૂક્યો છું અને હાલ મારી જવાબદારી છે સુરત મીડિયા કન્વીનર તરીકેની. એટલે કહી શકો કે જ્યારથી પણ મને સમજણ આવી છે ત્યારે મારી ગળથુથીમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જ વહે છે અને હું સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને સમર્પિત કાર્યકર છું. જી કલ્પેશભાઈ, આપણે જણાવો. કલ્પેશ પટેલ, સુરત જિલ્લા મંત્રી અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં હું 84 વિસ્તારમાં કિસાન સેલના પ્રમુખ તરીકે બી ફરજ કોંગ્રેસ પાર્ટીમાંથી બજાવું છું અને મને પાર્ટીએ જિલ્લા પંચાયત હજીરા વિસ્તાર તરફથી પર પાર્ટીએ મને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને હાલ હું આ પ્રવક્તા તરીકે કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં અને કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છે, સદા જોડાયેલો છું. જી, આપણા બંને મહેમાનોનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને આખરી તબક્કામાં જે આ માહોલ છે, તો આપણે જે મેનિફેસ્ટો જે બીજેપી અને કોંગ્રેસે બહાર પાડ્યો છે, તો સૌ પ્રથમ પહેલાં આપણે કલ્પેશભાઈ જણાવો કે ભાજપ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડ્યો તો આપણે કયા મુદ્દાઓ આવરી લેવા છે. સૌથી પહેલા તો હું એક ક્લેરિફિકેશન કરવા માંગુ છું કે આ વખતે અમારું કોઈ મેનિફેસ્ટો કે ઘોષણાપત્ર જાહેર નથી કરવામાં આવ્યું. અમે સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. સંકલ્પ પત્રમાં અમે સંકલ્પ કર્યો છે કે આવનારા ભારત માટે અમે જેટલું શ્રેષ્ઠ બનશે તેટલું બનાવવા પ્રયત્ન કરશું. કોઈ પણ ખોટા લોક લુભાવણા વચન આપવા અને જે કમિટમેન્ટ એવા આપવા કે જે કદાચ લોકોને પરવશ બનાવી દે એવા કોઈ પણ લોક લુભાવન કમિટમેન્ટ વગર જે કંઈ આપણે કરી શકતા હોઈએ તે જ કરવા માટે આપણે પ્રયત્ન કરવો એવું આ સંકલ્પપત્રમાં નક્કી કર્યું છે. અને અમારું આ સંકલ્પપત્ર જે છે મૂળભૂત એ ભારત રાષ્ટ્રને સમર્પિત છે એમ આપણે કહી શકીએ. હવે તમે જેમ વાત કરી કે ભાઈ તમે સંકલ્પપત્રમાં શું શું તમે કર્યું છે, તો સૌથી પહેલાં તો હું વાત કરીશ કે આપણા આ દેશ આપણો જે છે ખેડૂતલક્ષી દેશ કહેવાય, ખેતીલક્ષી. તો ખેડૂતો માટે શું શું કરવામાં આવ્યું છે. ખેડૂતો માટે ભૂતકાળમાં જ્યારે 2014થી 2019 સુધીની જે મોદી સાહેબની સરકાર રહી એમાં પણ ઘણું બધું કર્યું. MSP આપ્યું. MSPનું આજે જે ઇમ્પ્લિમેન્ટેશન છે તે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. ને આ વખતે એક નવી વાત આવી કે 1 લાખ રૂપિયા સુધીની લોન 5 વર્ષ માટે વિધાઉટ ઇન્ટરેસ્ટ આપવામાં આવશે. એ પછી 60 વર્ષ પછી જે નાના ખેડૂતો છે તેને પેન્શન આપવામાં આવશે. અને તમે જુઓ છો તેમ કિસાન ક્રેડિટ કાર્ડ છે, ફસલ બીમા યોજના છે, એ બધું તો ઓલરેડી ચાલી જ રહ્યું છે. હવે હું તમને કહીશ કે સામાન્ય માણસ માટે પણ ઘણી બધી યોજનાઓ જે ભૂતકાળમાં પણ કરી, જેમ કે આયુષ્યમાન છે, અટલ પેન્શન યોજના, ઇન્સ્યોરન્સ છે, 12 રૂપિયા 365 રૂપિયાના સ્વચ્છ ભારત, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એટલે આ જ બધું ફરી પાછું એક ચાલુ છે. ને હવે એક જનરલ આપણે જુઓ જેનરિક મેડિસિન કે જ્યાં આગળ લગભગ સૌથી વધારે મિડલ ક્લાસે જો બહાર પડતો હોય કે કોઈ પણ ક્લાસે તો મેડિકલ એક્સપેન્સો છે એના માટે કર્યું છે. મહિલાઓ માટે શું કર્યું? મહિલાઓ માટે પણ મેટર્નિટી લીવ 6 મહિનાની કરી નાખી છે. શૌચાલયો બનાવ્યા છે, 8 કરોડથી વધારે શૌચાલયો બનાવ્યા. અને સૌભાગ્ય યોજનામાં LED બલ્બ વગેરે આપવામાં આવ્યા. અને જ્યારે ઉજ્જવલા યોજના છે તેમાં ગેસ સિલિન્ડર્સ આપવામાં આવ્યા કે જેથી કરીને આપણી માતાઓ અને બહેનો જેમનો ધુમાડાથી તેમનો દમ થઈ જતો હતો ચૂલામાં, ચૂલો ફૂંકીને એમને આજે એને રાહત આપવામાં આવી. અને આ રીતે અને મુસ્લિમ મહિલાઓ માટે ખાસ કરીને ટ્રિપલ તલાક ઉપર બેન કરવામાં આવ્યું. એ સિવાય ગરીબો માટે અને મજૂરો માટે શું કરવામાં આવ્યું? તો એમના માટે જનધન યોજના આ વખતે 2014 પછી 32 કરોડ ખાતા ખોલાયા. જ્યારે જે લોકોએ ક્યારે બેંક નથી જોઈ, બેંકમાં એકાઉન્ટ નહોતું, બેંક એમને ત્યાં આવી અને એમના એકાઉન્ટ્સ ખોલાયા. આ સૌથી મોટી જીત છે કે આજે જ્યારે કોંગ્રેસ પાર્ટી વાત કરે છે કે અમે ડાયરેક્ટ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરશું પૈસા, ત્યારે એ જે ખાતાઓ છે 2014 પછી ખોલાયા છે એમાંય ટ્રાન્સફર કરવાની વાત કરે છે. એમના રાજ્યમાં તો કદાચ ખાતા જ નહોતા ખોલાયા. એ પછી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સ્કીમ પણ જો છે તો ભારતીય જનતા પાર્ટી ઇમ્પ્લિમેન્ટ કરી છે. અને હું મોરલેસ કહીશ કે નાના માણસો માટે પણ ઘણું છે, સ્મોલ બિઝનેસમેન માટે જે મુદ્રા યોજના છે વગેરે વગેરે. અને એના માટે પણ પેન્શન યોજના હમણાં પેન્શન કરશે કે નાના દુકાનદારો માટે, મોટા કોર્પોરેટ્સ માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ પણ આજે ક્યાં જતો રહ્યો છે. અને સૌથી વધારે 370મી કલમ જે 35 છે જે આ અત્યાર સુધી રિલિવન્ટ હતી પણ હવે કે રિલિવન્ટ નથી
તો એને હટાવવા માટે પ્રયત્ન કરશું. અમે વધારે ને વધારે દેશોનો કાયદો કડક બનાવશું અને અમે જે પણ રાષ્ટ્રને હિતમાં છે એવા આકરા નિર્ણયો લેતા પણ ક્યારે અચકાશું નહીં. અમે ફક્ત વોટ બેંકને ધ્યાનમાં રાખીને ચાલનારા નથી. મોદી સાહેબ હંમેશા એમ માને છે કે આપણે રાષ્ટ્રના હિતમાં જો કપરા નિર્ણય લેવા હોય તો લેવા જોઈએ. જી કલ્પેશભાઈ, આપણે જણાવજો આપણે શું મુદ્દા આવડી રહ્યા છે. મારે જે રીતે સાહેબે કીધું કે ખેડૂતોની સંકલ્પપત્રમાં આ સંકલ્પપત્ર નથી, આ એક ફેકું સંકલ્પપત્ર છે. જે દેશમાં અત્યાર સુધીમાં 5 વર્ષની સરકારના જે વાયદા કરી આવી હતી ખેડૂતોના લક્ષી ગરીબો માટે અમે કરીશું, ખેડૂતો માટે અમે કરીશું, આમ સામાન્ય માણસો માટે કરીશું, આમ આદમી માટે બધા કામો કરીશું, વેપારીઓનો રાહત આપીશું, વેપારીઓ સારા ઉદ્યોગો નાના ઉદ્યોગોને અમે વિકસીશું. પણ આ સરકારે એક પર મુદ્દા ઉપર ચર્ચા હાલના તબક્કામાં 2019માં એ કરવા માંગતા નથી. એનો મુદ્દો ડાયવર્ટ કરવા માંગે છે, બીજી જગ્યાએ લોકોનું ધ્યાન ખરીદવા માંગે છે. હવે તમે વિચાર કરો, ખેડૂતો માટે વાત કરો, ઠેર ગુજરાતથી માની ઇન્ડિયાના ઠેર ખૂણામાં ખેડૂતો વિરોધ કરે છે આ સરકારને. શું કામ માટે વિરોધ કરે છે? તમે ખેડૂત લક્ષી કામ કરી આવ્યા તો શું કામ વિરોધ કરે છે ખેડૂતો? આજે દિલ્હીમાં સૌથી મોટું આંદોલન ખેડૂતોએ કર્યું છે, એ આપણે બધા જ જોઈ રહ્યા છે. શું કામ માટે આ ખેડૂતો શું મૂર્ખ છે? ખેડૂતોના પાકોના ભાવ પૂરતા મળતા નથી, એ લોકોનો વીમો ખવાઈ જાય છે. વીમા કંપનીને વિચાર કરો, 10,000 કરોડ રૂપિયા આ કંપનીએ ફાયદો કરાવે છે, તો તમે એ બતાવો. IPL ફિક્સિંગ જેવું તમે ફિક્સિંગ કર્યું છે વીમા કંપની સાથે. સીધી વાત કરો, તમે લોકોને ગુમરાહ કરવાની વાત ન કરો. આ જે વિકાસ થયો હતો, જે દેશ 70 વર્ષથી વિકાસની પદ્ધતિ પર ચાલતો આવ્યો હતો, આજે તમે એને બેકફૂટ પર મૂકી દીધો છે આ દેશને, ભારતને. તમે બીજી વાત કરી તમે ગેસ સિલિન્ડર માટે. હવે ગેસ સિલિન્ડર માટે અત્યારે કેટલું કૌભાંડ ચાલી રહ્યું છે. જે તમે મોદી સાહેબે પહેલાં આવ્યા અમને ગેસ આપો, અમારી બહેનોએ ગેસ આપી દીધો છે. અમારી બહેનોએ 6 લાખ કલેક્શન જેટલા ગેસો પાછા આપ્યા છે. બહુ સારું કહેવાય. મોટી તમે પેટ્રોલ પંપ પર મોટી એડો મારી હસતા મોદી સાહેબના ફોટા જોડે. આજે તમે વિચાર કરો, હાલની સ્થિતિમાં પર આ વિસ્તારમાં એવી જગ્યા જેને ગેસ લાઈન હોય, કલેક્શન હોય, એને ગેસ નહીં આપવામાં, છતાં પણ એને ગેસ લાઈન આપવામાં આવે છે. ને જે હરપટ્ટી અને સમાજ અને આમ એકદમ એના ઘરમાં કશું નથી, એ લોકો માટે ગેસ છે. એ લોકોને તો ગેસ પૂરતો મળતો જ નથી, એ લોકોને તમે ગેસ આપતા જ નથી. આજે તમે બ્લેક મની ગેસ ધંધા કરો છો. 400 રૂપિયાનો ગેસ જે 300 રૂપિયા મળતો હોય 1000 રૂપિયામાં, એટલે ખેડૂતો ત્યારે રડતા ન હતા. ચૂલો સળગાવીને જે રોટલા અને શાકભાજી ખાતા હતા ને, પેટની પૂજા પડતા હતા ને, એ આજે બહેનો રડીને તમારા સુલા ફૂકીને આંખમાંથી આંસુરા નથી નીકળતા. એ ગેસ જ્યારે ભરાવા જાય છે ને ત્યારે 1000 રૂપિયાના હાથમાંથી જાય છે ને, એટલા માટે રડે છે. બીજી વાર ભાઈ વાત કરી ત્રિપાઠ તલાકમાં શું છે? ખાલી મુદ્દો ઉછાર્યો 2-3 મહિના હોય, પછી હજુ પણ સુપ્રીમમાં એનો બધું ચાલે છે. એમાં તમે કોઈક ટ્રિપલ તલાકમાં લોકોને ખાલી એક યોજના ખાલી લોકોને ભ્રમિત કરવાનું કામ કર્યું એવું લાગે છે મને. ટ્રિપલ તલાકમાં એક સારી વાત છે કે ટ્રિપલ તલાક એ થવું જોઈએ, એ નહીં થવું, પણ સુપ્રીમમાં ચાલે છે આ મુદ્દાઓ. એટલે એના વિશે થોડુંક ધ્યાન ન કરીએ. ને જનધન યોજનામાં તમે ખરેખર લોકોના પૈસાઓ, એટલા બધા ગરીબ લોકો, આમ માણસના પૈસાઓ તમે ખાતા ખોલાવ્યા, અને જે પૈસાઓ હાલની સ્થિતિમાં તમે સાહેબ કહેતા હતા કે હવે બેંક BOB to BOB, SBI to SBI, કેનેડા બેંક ટુ કેનેડા, દરેક બેંકમાં કોઈ બી પૈસા એકાઉન્ટ, કોઈ પૈસા ટ્રાન્સફર કરે તો એનો ચાર્જ નહીં લાગશે. આજે ATM માંથી GST કપાય. આજે બેંક ટુ બેંક કરીએ BOB to 50 રૂપિયા માણસના કપાઈ જાય છે. આજે જનધન યોજનામાં એ પૈસા તમે લોકો પાસે પાછા લઈ લીધા છે, બહેનોના પૈસા, ને એ પૈસા આવ્યા તે ગયા કાં? જી કપિલ મહેતા સાહેબ, આપણે જણાવો, જે આપણે કલ્પેશભાઈએ જે આપણે આક્ષેપ કર્યા છે ખેડૂતોને સહાય મળી નથી, જનધન યોજનામાં જે લોકોના ખાતામાં પૈસા જમા થયા નથી, અને ગેસમાં સબસિડીમાં જે ધાંધિયા થઈ રહ્યા છે અને વધારો થઈ રહ્યો છે, તો એ બાબતે આપણે શું કહેશો? સૌથી પહેલા તો હું કહીશ કે નાચ ન જાણે આંગણ તેડા, કરવું કશું નહીં, અને બીજા કોઈ કરતા હોય તો એમાં તરત કોઈને કોઈ વાત કાઢવો, કોઈને કોઈ દોષ જોવો. મને એમ કહો કે ઇન્દિરા ગાંધીજી જે પ્રધાનમંત્રી આપણા હતા 1971માં, એમણે એક નારો આપેલો હતો, ગરીબી હટાવો. ઇન્દિરા ગાંધીજીએ કેટલા વર્ષ શાસન કર્યું? લગભગ એ પછી 12 વર્ષ. એ પછી કોણ આવ્યા? તો કે રાજીવ ગાંધી કોણ હતા? કે ઇન્દિરા ગાંધીજીના સુપુત્ર. રાજીવ ગાંધી આપણા વડાપ્રધાન રહ્યા 5 વર્ષ. 5 વર્ષ એમણે શાસન કર્યું.
ફરી પછી જ્યારે ચૂંટણી થઈ અને પછી પાછી 2 વર્ષ પછી પાછી કોંગ્રેસની સરકાર આવી, નરસિંહ રાવ એમાં વડાપ્રધાન હતા. એ પછી પાછા 2 વર્ષ બીજા કોઈ સરકારે, ફરી પાછી જ્યારે ચૂંટણી થઈને 5-6 વર્ષ અટલ બિહારી વાજપેયી સાહેબની સરકાર આવી અને ફરી પાછી 10 વર્ષ મનમોહન સિંહ સાહેબની સરકાર આવી. આટલા બધા વર્ષોમાં 1971 થી માંડીને અત્યાર સુધી 48 વર્ષ, લગભગ 35 વર્ષ જેટલું તો શાસન કોંગ્રેસનું જ રહ્યું ને એમાં 17 વર્ષ તો ગાંધી પરિવારના જે છે સદસ્ય એ પ્રધાનમંત્રી રહ્યા. તો ગરીબી હટી? આજે પણ તમે વાત શું કરો છો? રાહુલ ગાંધી વાત શું કરે છે? ગરીબ. અને રાહુલ ગાંધીને મારે પૂછવું છે, જો એ રાહુલ ગાંધી કદાચ આ ડિબેટ ક્યાંક એમને સાંભળતા હોય ને કોઈ ટ્રાન્સલેટ એમને કરી આપે કદાચ, કે ભાઈ તમે તો એક વખતે એમ કહેતા હતા ફક્ત થોડા વખત પહેલા જ કે પોવર્ટી ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ. પોવર્ટી જે ગરીબી છે એ તો માનસિક અવસ્થા છે, ગરીબી જેવું કશું હોતું નથી. અને આજે તમને અચાનક ગરીબોની યાદ આવી ગઈ. તમે એક સમય એમ કહો છો कि हमें एक वक्त हमने 14 करोड़ गरीबी की रेखा से बाहर निकाला, अब हम 25,000 करोड़ गरीबों को गरीबी की रेखा से बाहर निकालेंगे. કોઈ એમને જઈને કહો કે આખા વિશ્વનું પોપ્યુલેશન જ 800 કરોડ છે, તમે 25,000 કરોડ કે ક્યાંથી લાવશો? મંગળ ઉપર જશો, ગુરુ ઉપર જશો, પ્લુટો ઉપર જશો, શુક્ર ઉપર જશો, ક્યાં જશો ને ગરીબોને ગરીબી રેખામાંથી બહાર લાવશો? રાહુલ ગાંધીજી ખાલી બોલે છે. અને એમણે કહ્યું, ફાર્મરની વાત કરી, ખેડૂતોની જે એમએસપી હતું, એમએસપી કોના રાજમાં એ કમિટીનું આવ્યું હતો નિર્ણય? યુપીએના રાજમાં. પણ ઇમ્પ્લિમેન્ટેશન કોણે કર્યું? મોદી સાહેબે કીધું 2022 સુધીમાં અમારા જે ખેડૂત ભાઈઓ છે એમની અમે ઇન્કમ ડબલ કરીને આપશું. અને બીજી વસ્તુ કે કોંગ્રેસ હંમેશા શું કરે છે ખબર છે? લોકોને લાચાર, વિવશ બનાવી દે. માફી એ કઈ પરમેનન્ટ સોલ્યુશન છે? તમે જો જાણીતા અર્થશાસ્ત્રીઓને પૂછો તો એ કહે કે માફી એ તો એક દૂષણ છે. માફી આપવાથી માણસને એમ થઈ જાય કે હું કંઈ પણ કરીશ મને માફી મળી જશે. એના કરતા મોદી સાહેબ એમ કહે છે કે આપણે એ લોકોને કેમ એટલા સક્ષમ ન બનાવીએ કે જેથી કરીને એ લોકોને માફીની જરૂર ન પડે. એટલા માટે જ એમણે કહ્યું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ થશે. અને એક મિનિટ મને કહેવા દો, જનધન યોજના આજે રાહુલ ગાંધી જે 72,000 રૂપિયા આપવાની વાત કરે છે અને કહે છે કે અમે ડાયરેક્ટ ખાતા આપણે મહિલાઓ જે છે કુટુંબની એમના ખાતામાં ટ્રાન્સફર કરશું, તો મને એમને કલ્પેશભાઈને પૂછવા માંગીશ કે આ ખાતા 2014 પહેલા કયા ખોલાયા હતા? 2014 પહેલા તમારી ખાતા જ નતા, બેંક એકાઉન્ટ જ નતા, તો ખાતામાં ટ્રાન્સફર કરવા પૈસા ક્યાં ટ્રાન્સફર કરવા? જે લોકો ખાતા નથી ખોલાવી શકતા એ લોકો પૈસા આપવાની વાતો કરે છે. અને બીજું એમને વાત કરી કે ભાઈ ખેડૂતોને અમે 6,000 રૂપિયા આપે. રિયલિસ્ટિક ફિગર છે કે 6,000 રૂપિયામાં એનું બિયારણ ખરીદી શકે છે અને એને હેલ્પફુલ થઈ શકે છે. બાકી આ બધી 72,000 રૂપિયાની હવાઈ વાતો મને કહો, 3.5 લાખ રૂપિયા, 3.5 લાખ કરોડ પર યર, આ પૈસા આવશે ક્યાંથી? બસ ખાલી કહેવું છે, કહેવું બહુ ઈઝી છે, પણ જ્યારે કરવામાં આવે ત્યારે ખબર પડે તમને. જી કલ્પેશભાઈ, જે રોજગારી મુદ્દે આપણે જે અહીંયા સવાલ આવ્યો છે, તો આપણે 2014 બાદ મોદી સરકાર આવી ત્યારે રોજગારીનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયું હતું. અને જે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે એમાં એમણે જણાવ્યું છે અમે દર વર્ષે કે 22 લાખ યુવાનોને રોજગારી આપીશું. તો એ બાબતે આપણે શું કહેશો? હવે આ મુદ્દો છે ને, બેરોજગાર, આ મુદ્દો બહુ ઉછાળવામાં આવે છે. સૌથી પહેલા તો એક લાઇટર નોટ ઉપર એક મજાકની રીતે હું તમને વાત કરી દઉં. હમણાં અમારું જે ચોકીદારની વાત ચાલી એટલે અમે કેમ્પેન એક મોદી સાહેબે લોન્ચ કર્યું, મેં બી ચોકીદાર, અને કરોડો લોકો એની સાથે જોડાયા. આ એક લાઇટર નોટ ઉપર વાત છે, અન્યથા ન લેતા એને. પણ એક મારા સગા જે રિલેટિવ છે એ આવે કે મારા દીકરાની સગાઈ તૂટી ગઈ. મેં કહ્યું શું થયું ભાઈ? તો કે કંઈ નહીં, હવે મેં બી ચોકીદાર કેમ્પેન સામે કોંગ્રેસે એક મેં બી બેરોજગાર કરીને કેમ્પેન લોન્ચ કર્યું. તો એણે એના નામ આગળ લગાડી દીધું મેં બી રોજગાર. એના સાસરાવાળાને ખબર પડી ગઈ અને બિચારાની સગાઈ તૂટી ગઈ. એટલે અમારે ત્યાં લોકો ગર્વથી કહે ચોકીદાર ને, ત્યાં આગળ લોકોની સગાઈ તૂટે છે. હવે આ તો એક મજાકની વાત હતી. હવે તમે જ્યારે રોજગારની વાત કરી ત્યારે એક સિરિયસ વાત કરીએ આપણે કે અત્યાર સુધીમાં રોજગાર એટલે લોકોને શું કહે છે કોંગ્રેસ કે 10 થી 6 ની ગવર્મેન્ટ જોબ, સિક્યોર જોબ એટલે રોજગાર, એટલે જ એમ્પ્લોયમેન્ટ. એવું નથી હોતું. 17 કરોડ મુદ્રા લોન અપાઈ છે, 17 કરોડ લોકોને, એમાંથી 4.25 કરોડ લોકોને નવી અપાઈ છે. તો શું આ લોકોએ જ્યારે પોતાનો રોજગાર સ્ટાર્ટ કર્યો ત્યારે એ લોકોને રોજગારી ન મળી? પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે? અને નોકરી કરતો માણસ ફક્ત પોતાના પરિવારનું પેટ પાડે છે. જ્યારે એન્ટરપ્રિન્યોર તમે બનો છો, નાના તો નાના, પણ તમે ધારો કે કોઈ એક પકોડા માટે બહુ હમણાં મજાક કરવામાં આવી હતી. આજે સુરતમાં આપણે જઈએ, આપણા ઉધના વિસ્તારમાં જ બહાર જઈએ, અડાજણ વિસ્તારમાં જઈએ, વડાપાવની લારીઓ ચલાવનારા આજે તમે જુઓ પોતે તો પોતાના પરિવારનું પેટ પાડી શકે છે, બીજા 2-3 જણા પણ એના પરિવારનું પેટ પાડી શકે છે. અને બીજું આજે રોડ યુપીએના સમયમાં કેટલા બને, મારી પાસે બધા ફિગર છે, હું છે ક્યારે હવામાં વાત કરતો નથી.
મારી પાસે બધા ફેક્ટ એન્ડ ફિગર તૈયાર હોય છે. યુપીએના સમયમાં 3,336 કિલોમીટર રોડ 33,038 કિલોમીટર રોડ 7.5 વર્ષમાં બનાવવામાં આવ્યો અને ફક્ત 4.5 વર્ષમાં ધ્યાન રાખજો 33,361 કિલોમીટર રોડ બનાવવામાં આવ્યો, એટલે ઓલમોસ્ટ ડબલ. હવે 4.5 વર્ષે કે 7.5 વર્ષ તો શું એમાં રોજગાર લોકોને ના મળ્યો? રેલવે જ્યારે 2013-14માં 1,562 કિલોમીટર હતી, 2016-17માં 2855 થઈને ટોટલ 7,666 કિલોમીટર 2014-17માં બનાવવામાં આવી, તો એમાં રોજગાર ન મળ્યો. અને ફક્ત ને ફક્ત વાત કરી કે ગવર્મેન્ટ જોબ મળી એટલે જ રોજગાર, આ બધા રોજગારનું સર્જન નથી. અને તમે જ્યારે વાત કરો છો ત્યારે મને કહેવા દો કે આપણા પાસે 100% જે છે ને એમાંથી ખાલી 15% જ ફોર્મલ છે, જેમાંથી ડેટા મળે છે, 85% તો ઇનફોર્મલ છે, જેને અસંગઠિત ક્ષેત્ર કહેવાય ગુજરાતીમાં. તો આ 15%માંથી પણ 55 લાખ નવા પીએફ એકાઉન્ટ ખોલાયા. પીએફ એકાઉન્ટ ક્યારે ખુલે? કે જ્યારે લોકોને કોઈને નોકરી મળી હોય ત્યારે. તો શું એ રોજગાર નથી મળ્યો? અને તમે વાત કરો, બીજું હું તમને વાત કરું છું કે MSCIના ડેટા તમે જુઓ, અને MSCIના ડેટામાં જ કહ્યું છે કે ઓછામાં ઓછા 6 કરોડ રોજગારનું સર્જન થયું છે. CISના MSAPના ડેટા તમે જુઓ, ગૂગલ પર સર્ચ કરી શકો છો. આ બધા મારા ફેક્ટ ફિગર છે, તમે એને ઓથેન્ટિક કરી શકો છો. જી કલ્પેશભાઈ, એક હું તમને ભાઈ આનો સવાલ લઉં એના પહેલા જ કહું કે એક વાસ્તવિકતા એવી છે કે સુરત મહાનગરપાલિકાને જ્યારે હમણાં બેલદારની એની નોકરીઓ બહાર જે પાડવામાં આવી હતી તે એમાં 2,000ની જગ્યાએ સામે 90,000 એપ્લિકેશન આવવામાં આવી હતી. આ બી એક વાસ્તવિકતા છે. કલ્પેશભાઈ આજ આ મુદ્દે રોજગારી મુદ્દે જણાવો. રોજગારીમાં આપણે જોઈ જશે ગુજરાતમાં કે તે તલાટીની ભરતીમાં કેટલા ફોર્મ ને કેટલા ફોર્મો ને કેટલા છોકરાઓ લેવામાં આવ્યા એ આપણે જોઈ જશે કે કેટલી બેકારી છે ગુજરાતમાં. આ જે આંકડાની વાત કરે છે, ભારતીય જનતા પાર્ટીની પહેલેથી જ આદત છે વાહિયાત આંકડાઓ રજૂઆત કરવાની. એ આંકડાની માયાજાલમાં જ લોકોને સમજાવવા માંગે છે, અને વાસ્તવિકતા શું છે એ જમીન પર જઈને ખબર પડે. હવે એ લોકોને તો સીધી જ વાત કેવી છે કે પકોડા બનાવો, ભજીયા બનાવો, એ રોજગારી છે. હવે જે પકોડા એક બાઈ બનાવતી હોય, એનો છોકરો ભણાવી પકોડા બનાવીને એનો છોકરો ભણે, એને એન્જિનિયર બને, કોઈ ડોક્ટર બને, તો એવું શું એ ડોક્ટર બનીને પકોડા તરે? એ ભજીયા બનાવે એ એન્જિનિયર થઈને? આવી વાતો કરો તમે. આજે ખરેખર દેશમાં બેરોજગારી વધી છે, એની પર કોઈ ધ્યાન નથી આપતું. આજે અંબાણી જેવાના લાખોના 3 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા. અંબાણીના 3 લાખ કરોડ રૂપિયા માફ કરી દેતા, તો ખેડૂતો માટે શું આ ખેડૂતો માટે લોનો માફ ન કરી શકો તમે? આવી જે મુદ્દાની વાત છે એ મુદ્દા પર ડ્રાઇવેટ કરો નહીં. તમે સર્જિકલ સ્ટ્રાઇક પર જાઓ, એર સ્ટ્રાઇક પર જાઓ. હા, તમને આભાર. જેવું સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક જે પર થયું એ અમારા રાહુલજીએ તરત જ એને તમારા મોદી સાહેબને પ્રધાનમંત્રીને ટેકો જાહેર કર્યો છે. એક પર શબ્દ બોલવા વગર દરેક વિપક્ષ કે અપક્ષે એને ટેકો જાહેર, છતાં પણ તમારા દ્વારા એનું એક માર્કેટિંગ થઈ છે. જી કલ્પેશભાઈ, આપણે એર સ્ટ્રાઇક મુદ્દે આપણે આવશું. સૌ પ્રથમ આપણે જે ભ્રષ્ટાચાર પર હવે જઈએ. ભ્રષ્ટાચાર પર રાહુલ ગાંધીએ બી વારંવાર જે રાફેલ મુદ્દે જે વિમાનો ખરીદવામાં આવે છે એમાં વારંવાર કીધું છે કે જેની કિંમત જણાવો, એમાં ભ્રષ્ટાચાર છે. રિલાયન્સને જે ફાયદો કરવામાં આવ્યો છે, જે આ મુદ્દો મહત્વનો રહ્યો છે ચૂંટણીમાં, આપ શું કહેશો એના ઉપર? રાફેલમાં ખરેખર આ એક ગંભીર બાબત છે. રાફેલમાં ભ્રષ્ટાચાર થયો છે. રાફેલ એક રિલાયન્સ, આપણે જાણીએ છીએ કે જે 500 કરોડની ખરીદી એ 1600 કરોડ પર જાય છે, અને 30,000 કરોડનો ગોટાળો આ ભ્રષ્ટાચાર થયો છે. આજે યુપીએની સરકાર હટે, આજે કોંગ્રેસની સરકાર હટે સત્તા પર, તો આ લોકોને કંઈક 1600 કરોડની જગ્યા 3600 કરોડ પર બતાવી દેતે આ ભારતીય જનતા પાર્ટી. પર આ તો એક હકીકત છે, અને સુપ્રીમ કોર્ટ આ ચુકાદા પર નિર્ભર છે. સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે માનનીય કોર્ટ દ્વારા. આ મુદ્દો આગળ આને ન્યાય મળશે. રાતોરાત જે કંપનીઓ ખોલી જાય છે અનિલ અંબાણીની, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બીજી 2 કંપની રાતોરાત ખોલી જાય છે આ રાફેલ મુદ્દે, રાફેલ માટે, તો એમાં ગડકરી સાહેબ પર સીધા ઇન્વોલ્વ છે. ને બીજી વાત કે જે નિર્મલા સીતારમણને આ વિશે જાણ કરવામાં આવી, તો એમને આ વસ્તુ સોડાની ખબર જ નથી. એ ટાઈમે મનહર પરીકર સાહેબ હતા. મનહર પરીકર સાહેબ ગોવાના સીએમ હાલ એ પણ નથી, પણ આ મનહર પરીકર સાહેબને પણ આ વસ્તુ ખબર નથી. સીધા જાપાનના પ્રધાન જોડે વાત થઈ છે, જાપાનના વિદેશ મંત્રાલય જોડે આ વાત થઈ છે, આ ડીલ થઈ છે, ને કહે છે કે તમારા પ્રધાનમંત્રી મને કહી ગયા છે કે આ રાફેલ માટે સીધો રિલાયન્સને આપણે સપોર્ટ કરવાનો છે. આવી બધી ચર્ચાઓ થઈ છે,
અને આ મુદ્દો સુપ્રીમમાં ગયો છે અને રાફેલમાં ગોટાળો થયો છે, કૌભાંડ થયો છે. અલ્પેશભાઈ, આપણે જણાવજો આ મુદ્દે. મને લાગે છે કે અલ્પેશભાઈ પટેલ આજે એક કિસાન મોરચાના જે પ્રમુખ છે, ખેડૂતોની વાત તો કદાચ એ સારી રીતે કરી શકે છે, પણ આ વિશે એમનું જ્ઞાન કંઈ હોય એવું લાગતું નથી એમનું હોમવર્ક હોતું. સૌથી પહેલા તો હું જણાવવા માંગીશ કે આ રાફેલ સોદો જાપાન જોડે થયો છે કે ફ્રાન્સ જોડે? ફ્રાન્સ. તો જાપાનના વડાપ્રધાન ક્યાંથી આવે આમાં? એટલે મને એવું લાગે છે કે જ્યારે હોમવર્ક કરે છે તમે બેસો ને ત્યારે. પણ એનીવે, હવે એમના અધ્યક્ષની જે આદત છે એમનામાં આવે એ હકીકત છે, એટલે એના વિશે કંઈ મારે બહુ કહેવું નથી, કારણ કે એમના અધ્યક્ષ પણ આવી જ બધી વાતો કરે છે. આલુ મેં સે સોના નિકાલુંગા અને 800 કરોડ 25 કરોડ લોકો ગરીબી સે બહાર નિકાલુંગા. એટલે હવે જવા દઈએ, આ વાત તો કંઈ બહુ સમજી શકાય છે કે ભાઈ આગે સે ચલી આતી હે. હવે તમને મારે રાફેલ વિશે થોડું કહેવું છે. રાફેલ વિશે આપણા પરમ દિવસે તમે છાપાઓમાં વાંચ્યું હશે, ટીવીમાં જોયું હશે, સુપ્રીમ કોર્ટ એક જોરદાર લપડાક મારી રાહુલ ગાંધી. લપડાક મારી એટલે ફિઝિકલ લપડાક નહીં, પણ એને કહેવાય કે એક જોરદાર લપડાક, શાબ્દિક લપડાક મારી કે તમે અમારું નામ લઈને કહો છો કે સુપ્રીમ કોર્ટે એમ કહી દીધું કે આ ચોકીદારી ચોરી કરી છે. અમે એવું ક્યાં કહ્યું એ બતાવો ને. તમને નોટિસ એમને રાહુલ ગાંધીને આપી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો. સુપ્રીમ કોર્ટે કીધું છે કે તપાસ અલ્પેશભાઈ, આમાં સુપ્રીમ કોર્ટે એમ બી કીધું છે નહીં. કે તપાસ કરવાની છે. સુપ્રીમ કોર્ટે લાફો કે એવું કશું એવું એ તમે અપમાનજનક શબ્દ બોલો છો. લપડાક એટલે શાબ્દિક લપડાક કહું છું, તમે સમજો. સુપ્રીમ કોર્ટ તમે સાહેબે તપાસ કરવાના આદેશ કે આપણે તપાસ થવી અરે જોઈએ. ભાઈ, તમારા રાહુલ ગાંધી તપાસ થવી જોઈએ. તમારા રાહુલ ગાંધી એમ કહે છે કે સુપ્રીમ કોર્ટે કહી દીધું ચોકીદારે ચોરી કરી છે. સુપ્રીમ કોર્ટ તમે વાંચો તો ખરા 2 દિવસ નરેન્દ્ર પહેલા. મોદી તમે ચોકીદાર પહેલા છે? હોમવર્ક કરીને આવો. નરેન્દ્ર મોદી ચોકીદાર છે. હોમવર્ક નરેન્દ્ર મોદી ચોકીદાર છે. ચોકીદાર છે ને, મેં બી હા, તો ચોકીદાર પછી કહીએ જ છે ચોરનો આરોપ ને. નરેન્દ્ર મોદી ચોકીદાર ચોર છે? તમે નરેન્દ્ર મોદી ચોર છે? અરે ચોકીદાર તો પ્યોર છે, નરેન્દ્ર અને 100% પ્રધાનમંત્રી થશે પણ શ્યોર છે. મને બોલવા દો હવે. નરેન્દ્ર મોદી ચોર છે? તમે પેલા હોમવર્ક કરીને આવો. તમારી આ તમારા પ્રધાનમંત્રી ચોર છે શું? રાફેલ ડીલ છે ને, તમારા પ્રધાનમંત્રી ચોર છે? તમે તમારા સમયમાં બોલો, મને મારા તમારા સમયમાં બોલો. ચોકીદાર પ્રધાનમંત્રી ચોર આ રીતે છે, થોડી બોલો. ડિબેટ થાય છે. તમે તમારા સમયમાં બોલો ને ભાઈ. ગવર્મેન્ટ હું જ્યારે સી કોઈ તમારા જ્ઞાનમાં વૃદ્ધિ કરતું હોય ને ત્યારે એકચ્યુઅલી તમારે હાથ જોડીને કહેવું જોઈએ થેન્ક્સ ફોર એજ્યુકેટિંગ મી. સિવાય કે તમારે આટલો બધો વોઇસ ઊંચો કરવો, રેઝ ઓફ ધ વોઇસ એન્ડ શાઉટિંગ ઇઝ નોટ ધ ઓલ્ટરનેટ ઓફ ટ્રુથ. હવે હું તમને કહું, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ છે આ, ગવર્મેન્ટ ટુ કંપની ડીલ નથી. અત્યાર સુધી ગવર્મેન્ટ ટુ કંપની ડીલ થતી હતી એટલે ભ્રષ્ટાચાર થતો હતો, કમિશન ખવાતું હતું. પહેલી વાત તો આ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ નહીં થઈ. ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ છે. અંબાણીની કંપની ડીલ નહીં. તમે હું સમજાવો, પેલા સમજો તો ખરા, પછી કોને તમારા સમયમાં કહો, તમે લખી રાખો. હું કહું છું આ ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ડીલ છે. ત્યાં આગળ ડસોલ કંપનીને આ ગવર્મેન્ટે ત્યાંની આપેલું છે અને ડસોલ કંપની નક્કી કરે છે. હવે તમે લોકો 29,000 ને 30,000 કરોડના જે ગોટાળાની વાત કરો છો, એટલે ફિગર પણ એ લોકો ખોટા આપે. 30,000 કરોડ 29,000 કરોડના ગોટાળાની વાત કરે છે કે 29,000 કરોડ અનિલ અંબાણીની કંપનીને આપી દા. હકીકતમાં ઓફસેટ શું હોય છે ખબર છે? જેટલો ભારત રક્ષા સોદો કરે એના 50% જેટલી કિંમતનો માલ પણ આમાં તમારા સામેની રક્ષા કંપની- મંત્રીને નથી ખબર ડિટેલ. ભાઈ અમારા સીતારામને ખબર હોય ને, તમે લોકસભામાં તમે શું કામ હોમવર્ક કર્યા વગર આવો છો? અરે તમે ગડકરી સુપ્રીમ કોર્ટ સામે આપવા સ્ટેટમેન્ટ એગ્રી નહીં. અરે સુપ્રીમ કોર્ટમાં નિર્મલા સીતારામનનું સ્ટેટમેન્ટ ના જાય. તમે જરા સમજો તો ખરા. તમે કેવી રીતે ડિબેટ અરે કરવા એ રાખશો? રક્ષામંત્રી છે સમજ જ સાહેબ. નથી પડતી મને. તમે કોઈ રક્ષામંત્રી જાણકારી વગર મને હોમવર્ક વગર પરીક્ષા કોઈ પડ્યા ડિબેટ કે આમાં કરવા મને કશું નહીં ભાઈ, ખબર હતી, સાહેબ. આવા ગડકરી સાહેબ બોલ્યા કે આમાં મને અજ્ઞાન કશું હોય. નહીં ખબર. હું એ માનું ફક્ત નારીઓ મુહૂર્ત કરવા જાય છે પણ કંપનીનું. ગડકરી સાહેબનું લાંબા લાગે વળગે ક્યાં? અરે સાહેબ, ગડકરી એમને તો સાહેબ રાફેલ ડીલમાં જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રિલાયન્સ ની ઉભી થઈ એમાં તો નારીઓનું મુહૂર્ત કરવા ગડકરી સાહેબ ગયા. નીતિન ગડકરી સાહેબ ગડકરી સાહેબ ગયા. સાહેબ રાફેલમાં શું લાગે આજ સુધીમાં તો અરે કોંગ્રેસ એ પાર્ટીના તમારે પૂછવાનું છે. ઉપરના એ તમે લોકોએ પૂછો. કલ્પેશભાઈ પટેલ ક્યાંથી લઈ આવ્યા? શું કામ અને માટે? બીજું, કઈ કંપનીનું તમે ઉદ્ઘાટન કરવા ગયા? કયા 3 કેટલા લાખ કરોડનું કૌભાંડ કરવાના હતા તમે? એ પૂછો. કયા 3 લાખ કરોડ માફ કર્યા? અનિલ અંબાણીના અરે સાહેબ, કઈ 3 લાખ કરોડ કઈ પણ તમે ઉદ્યોગોને માફ કર્યા. એ 3 તમે લાખ અમારા કરોડ અનિલ અંબાણી બોલો ઉદ્યોગોને છો? માફ કર્યા. અરે કઈક તો સમજીને બોલો. તમે હજારો લાખો અરે દર્શકો સામે 3 છો. લાખ કરોડ રૂપિયા તમે કઈક તો ઉદ્યોગોને સમજીને બોલો. કર્યા. ખાલી 1 લાખ કરોડ રૂપિયા તમે ખેડૂતને માફ કરો. આપણે 1 લાખ કરોડ રૂપિયા ખેડૂતને માફ કરો સાહેબ. કાંઈ પણ તમે તમે હોમવર્ક જાપાન કર્યા માટે બુલેટ ટ્રેન માટે લાખ રૂપિયા લોન 1 લાખ કરોડ રૂપિયા લોન લેવા ગયા તો તમારે બુલેટ ટ્રેને લોન છે ને વગર વ્યાજે આપી છે. વગર વ્યાજે આપી છે. 99.9% જે પૈસા મને લાગે પાછા છે- આવ્યા એ પૈસા 3 લાખ કરોડ રૂપિયા તમારી લોન શું કામ લીધી તમે? જાપાન બુલેટ ટ્રેન પાસે એ પૈસા વાપરો ને ક્યાં ગયા એ પૈસા? જાપાને લોન બુલેટ ટ્રેન માટે એના પૈસાથી આપી છે વગર વ્યાજે. અરે કાંઈ યાર, પણ ખબર અચ્છા, કોઈ વગર કાંઈ પૈસા પણ આપી ખબર દે. આ રીતે વગર કોઈ પૈસા આપી ચર્ચા લોન આપી દે. કરવાની એટલે આ system ભાઈ મને ચાલુ ખબર નહીં કે આ રીતે આ ચર્ચા થશે. આ ચર્ચા કોઈ પણ સમયના અભાવથી આપણે બીજો મુદ્દો કોઈ લઈએ. પણ સમય આ મુદ્દે કોઈ તો પણ હું- જાણકારી વગરની અરે ચર્ચા ના સાહેબ, થાય. આ જાણકારી લઈને આવો ભાઈ. 3 લાખ કરોડ રૂપિયા તમે માફ કર્યા એ હું આ
મુદ્દે આપણે બીજો મુદ્દો લઈએ. આ મુદ્દે તો આપણે જનતાને ખબર છે, જનતા આપણે એની પર વોટ કરશે. બીજો આપણે મુદ્દો લઈએ જે 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એ ચાયવાળા હતા અને 19ની ચૂંટણીમાં ચોકીદાર છે. તો આ મુદ્દે આપણે શું કહેશો? ચાય વેચતા હતા કે ન વેચતા હતા વડનગરના સ્ટેશન પર એ તો સાહેબ જ જાણે. અને જે ચાય વાળાને લીધે જે વોટિંગો જે માર્કેટિંગ કર્યું છે એમાં એ લોકોને સ્વાભાવિક એ લોકો થોડીક કામયાબી ભાજપના આજે થઈ છે, પણ હકીકતમાં લોકોને ધીરે ખબર પડે છે કે આ ચા ન વેચતા હતા કે કદાચ ખિસ્સા ખાતરું હશે તો વડનગરના સ્ટેશન પર. શું તમે કઈ શબ્દ તમે કેવી રીતે એલાવ કરો છો? આઈ સ્ટ્રોંગલી ઓબ્જેક્ટ તમે ખિસ્સા કાતરું તમે કેવી રીતે એલાવ કરી શકો? તમે કેવી રીતે એલાવ કરી શકો આ રીતે ખિસ્સા કાતરું? અરે કાઉન્ટર શું, પણ તમે ખિસ્સા કાતરું કેવી રીતે? તમને શું ખબર કે ખિસ્સા કાતરું તમે કેવી રીતે એલાવ કરી શકો? આ ડિબેટ આગળ વધારાય નહીં આ રીતે. તમે એમને કોઈ શબ્દ પાછા ખિસ્સા કાતરું શબ્દ પાછા કે ખિસ્સા કાતરું શબ્દ પાછા તમે કરો. પ્રધાનમંત્રીનું આદરણીય પ્રધાનમંત્રીને સેલ્યુટ કરું છું સાહેબ. બસ તમે ખિસ્સા કાતરું ના બોલો, તમે ચાયવાળા સામે જે સાહેબ આ તો મહેસાણાની જનતામાં ડિબેટ આવા શબ્દોનો સ્થાન જ ન હોય ભાઈ. પાર્લામેન્ટરી લેંગ્વેજ વાપરો. ખિસ્સા તમે પ્રધાનમંત્રી ખિસ્સા કાતરું બોલે કહેવા શું માંગો છો તમે? સખત વિરોધ છે. જ્યાં સુધી શબ્દ વાપસ ન લે કલ્પેશભાઈ પટેલ કે ભાઈ ખિસ્સા કાતરું ભૂલથી બોલાઈ ગયું, લઈ લે વાપસ, આપણે તૈયાર છીએ. પણ તમે આ શબ્દથી મારા શબ્દ નથી, લોકોના શબ્દ. લોકો એવું કહેતા નહીં, લોકોને કહેતા નહીં. તમે ના બોલો પ્લીઝ. તમે અત્યારે તમે કેટલા જણ તમને હજારો લોકો જુએ છે, તમે ના બોલો એવું હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ તમારાથી નહીં બોલે. આ જે ચોકીદાર જે આપણે આ વખતે જે ચૂંટણીમાં જે શબ્દ યુઝ કર્યો છે તો શું ફેક્ટર આ કેટલું કામે આવશે? જો હવે એક વસ્તુ તમને કહું, એમણે કહ્યું ચાયવાળા, ચલો માની લીધું કે ભાઈ ચાયવાળા 2014માં ચાયવાળા, પણ તમને ખબર છે 2013માં જ એમણે કહેલું હતું કે હું તમારો ચોકીદાર થઈને રહીશ અને તમે 5 વર્ષ પ્રજા સુઈ જજો, હું જાગીશ. એટલે આ ચોકીદાર સ્લોગન કઈ નવું નથી આજનું. 2005 વર્ષ ભાગ્યા જ છે ભાગ્યા. હવે ટાઈમ જોબ કર્યો છે સાહેબ. કોઈ પર તમે મને જવાબ ખૂણામાં પ્રચાર કરે છે માટે. હા તો એ જ કારણ છે, 5 વર્ષ તો લોકોના કામ પાટીદારોને લાઠીચાર્જ નો થશે, દલિતો દુખી ન થશે સાહેબ. તમે છે ને કોઈ પણ સમજ્યા વગર બોલો નહીં. તમે ગુજરાતમાં લાવી કાઢ્યો છે અને એનો હાથ ગુજરાત. તમે બોલી લો પછી હું બોલું. તમે બોલી લો પછી હું બોલું. તમે બોલી લો પછી આપણે બોલો. હવે બોલવું હોય તો બોલી લો તમે હજુ, એટલે પછી હું બોલું. તમે થોડું પાણી પી લો, થોડા શાંત થઈ જાઓ. હવે હું તમને એમ કહું છું કે તમે કીધું ભાગ્યા છે ક્યાં? વિદેશોના પ્રવાસે. વિદેશોના પ્રવાસે જવાથી શું ફાયદો થયો તમને ખબર છે? તમે હોમવર્ક કર્યું છે? વિદેશોના પ્રવાસે જવાથી ક્યારે પણ ભૂતકાળમાં ભારતનું ગૌરવ નહોતું, એટલું ગૌરવ આજે વિદેશોમાં છે. હું તમને કહું, પહેલા મને બોલી લો, તમે લખી નાખો ને ભાઈ. એટલું ગૌરવ આજે છે. બોલો તો ગૌરવ નથી આજે સાહેબ? અહીંયા શું ખોટું બોલ્યો? 150 બિલ્ડરોને લઈને પબ્લિસિટી કરાતા પબ્લિક વેચે એનઆરઆઈ ને બિલ્ડરો કે આવી ગયા. પ્લીઝ આવી ડિબેટ તો હું નહીં કરી શકું. આઈ કેનોટ ડુ ધીસ ટાઈપ ઓફ ડિબેટ. તમે લોજિકલી ડિબેટ કરો ને. અચ્છા તમે કહો છો કે ભારતનું ગૌરવ, હું કહું છું કે ભૂતકાળમાં ક્યારે નતું એટલું થયું. આજે પહેલી વાર એવું બન્યું છે 1971 પછી 48 વર્ષ પછી એલઓસી ક્રોસ કરીને આપણા એરફોર્સના વિમાનો પાકિસ્તાનમાં જઈને આતંકીઓની છાવણી નષ્ટ કરી આવ્યા ડીપ ઇન ધ પાકિસ્તાન. છતાં એક પણ દેશે પ્રોબ્લેમ વાંધો નહીં. તમે સેનાનો અન્યાય કરો છો. પાકિસ્તાનમાં હુમલો કર્યો અન્યાય છે. પાકિસ્તાનમાં હુમલો કર્યો અન્યાય છે. શું વાત કરો છો તમે? 1965 માં કર્યું, 1999 માં, 1972 માં કર્યું. ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીએ તમને રજૂઆત કરી આવી કોઈ માર્કેટિંગ કરી આવી? પાકિસ્તાન અમે અરે 1972 માં કર્યું છે. પાકિસ્તાન ભાગલા પાડ્યા છે, પાકિસ્તાન ભૂકો કર્યો છે, બાંગ્લાદેશ કર્યું છે. તમે આ ખાલી 50 મીટરના રાઉન્ડ મારીને આવે એમાં તમે સર્જિકલ સ્ટ્રાઇકમાં પુલાવમાં કેવી રીતે હુમલો થયો? જે 9 વાગ્યાની તમારી કોનવાય નીકળવાની 3 વાગે જાય. સાહેબ આ સેનાનું મારે આ પર વધારે ચર્ચા નહીં કરવી જોઈએ. સેનાનું અપમાન કહેવાય, મારા દેશનું અપમાન કહેવાય. હું તમને કેમ છું, તમારા જ રાહુલ ગાંધી તે ટાઈમે મોદીને સરસ વખાણ કરી એમની સરકાર સાથે જોડાઈ ગયા હતા સાહેબ. દરેક પક્ષ કોઈ એક સ્ટેટમેન્ટ શબ્દ ન બોલ્યા હતા આ વિશે સાહેબ. ને ત્યારે તમારા અમિત સાહેબ બીજા દિવસે 3 વાગે તમારા અમિત સાહેબ બોલી સાહેબ આ પ્રશ્ન બોલા કે 300 આતંકવાદીને મારીને આવ્યા સાહેબ. 300 આતંકવાદી મારીને આવ્યા કે 300 આરડીએસ કેવી રીતે ઘૂસ્યો એની વાત કરો ને તમે. 300 કિલો એ 300 મારીને આવ્યા, 250 મારીને આવ્યા, એ તમારી પાસે નક્કી એનું શું મારીને આવ્યા? પેલો આરડીએસ કેવી રીતે ઘૂસ્યો 250-300 કિલો આટલી ચુસ્ત બંધ એની વાત કરો ને તમારા જનરલ ડાયલને કહેવો ને.
પડતી. જે આપણે એક મિનિટ. સર્જિકલ સ્ટ્રાઇક થઈ એક મિનિટ. એ મુદ્દે છે આપણે એક મિનિટ જવાબ આપણે- આપો. આપણે એ મુદ્દે જવાબ આપવાનો છે. સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે થઈ તો રાહુલ ગાંધીએ જે સહારાને તો દેશે પણ એને જોયું હતું જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં 40 જવાનો મર્યા હતા. તો કોંગ્રેસે બી આ બાબતે એક સબૂત માંગ્યું હતું. તો એ બાબતે આપણે શું કહેશો? તમારે કલ્પેશભાઈ કેવું છે કે પછી હું કહું? કઈ ના, રીતે તે- કેવું? હા, એટલે નહીં આમાં શું થાય છે સાચું કે કહેવું આપણે બે છે. એકબીજા સામે બોલીએ ને સાચું તો કહેવું છે. પબ્લિકને ખબર નથી પડતી. અને કલ્પેશભાઈ આઈ એમ સોરી ટુ સે વ્યક્તિગત રીતે તમે ને હું પહેલી વાર મળીએ છીએ, બરાબર છે? તમે પણ તમારા પક્ષના પ્રતિનિધિ છો, હું મારા પક્ષનો બરાબર છું, છે. તમે તમારા પક્ષની રજૂઆત હા, કરશો, બરાબર, તમે પણ એકમત એ રજૂઆત છે ને ફિગર્સ ફેક્ટ્સ એન્ડ ફિગર સાથે હોવી જોઈએ, આડેધડ ના હોવી જોઈએ. સૌથી પહેલી વાત તો એ છે કે સર્જિકલ સ્ટ્રાઇક વિશે જ્યારે વાત કરી ત્યારે સર્જિકલ સ્ટ્રાઇકમાં તમને ખબર હોવી જોઈએ કે 1999 તમે બોલો છો તો 1999માં યુપીએની સરકાર નથી અને 1965માં જે લડાઈ થઈ હતી એ પછી 1971માં થઈ, જેનો જસ લેતા હજી તમે થાકતા નથી કે ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના 2 ટુકડા કરાવ્યા. ત્યારે મારું કહેવું એમ છે કે આજે નરેન્દ્ર મોદીને જો તમે જશ આપવાની વાત કરો છો તો કે એમાં તો સૈન્યએ કર્યું. સૈન્યના શૌર્ય પરાક્રમ ને વીરતા વિશે ભૂતકાળમાં પણ ક્યારે કોઈને સંદેહ નહોતો ને આજે ક્યારે હશે પણ નહીં. પણ પોલિટિકલ વિલની જે જરૂર હોય છે ને એ વિલ આ છેલ્લા 48 વર્ષમાં ક્યારેય દેખાઈ નથી. 26/11 હુમલો થયો મુંબઈનો, ત્યારે તમે શું કર્યું? કશું નહીં કર્યું, બેઠા રહ્યા. પાર્લામેન્ટ પર હુમલો કરે, મને બોલવા દો. પાર્લામેન્ટ પર હુમલો કર્યો ત્યારે તમે શું કર્યું? કશું નહીં કર્યું, બેઠા રહ્યા. એટલે આમાં શું છે કે આજે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે પુલવામા પછી જે બાલાકોટ કર્યું એની પ્રશંસા સમગ્ર વિશ્વએ કરી. અને તમારા રાહુલ ગાંધી, તમે વાત કરો છો, રાહુલ ગાંધીએ તમારે શું કીધું ખબર છે? સબૂત દો કિતને આતંકી મારે ગયે. તમારા નવજોત સિદ્ધુ કે વો પેડ ગીરે. અને તમારા સામ પિત્રોડા શું કહે છે કે 8 જણા જો આવીને હુમલો કરી જાય તો એ કે આખા દેશનો હુમલો ના કહેવાય. અને તમારા રણદીપ સુરજેવાલા, તમે તો નામ કદાચ સાંભળ્યું કે નહીં સાંભળ્યું, તમારા રાષ્ટ્રીય પ્રવક્તા છે રણદીપ સુરજેવાલા, એ કહે છે કે સો કોલ્ડ હોમ ગ્રોન ટેરરિઝમ, એટલે સો કોલ્ડ હોમ ગ્રોન ટેરરિઝમ એને પાકિસ્તાન સમર્પિત આતંકવાદ કહેતા તકલીફ થાય છે. તમારા મણિશંકર અય્યર પાકિસ્તાનમાં જઈને મોદી સરકારને ગભરાવાની વાત કરે છે કે અમને એના માટે હેલ્પ કરો. દિગ્વિજયસિંહ, તમારા હાફિઝ સઈદ સાહેબ કહે છે, તમારા ઓસામ માજી કે છે. હું તમને બહુ લાંબુ ફેરિસ્ટ છે મારી પાસે. તમારા ગુલામ નબી આઝાદ, તમે આર્મીની વાત કરો છો. ગુલામ નબી આઝાદ શું કે છે કે ભારતીય સેના એક આતંકવાદી મારે છે અને 20 સિટીઝન ને મારે છે. આ રીતે અને તમારા સંજય નિરૂપમ કે છે ફર્જી કરસાઈ ને સંદીપ દીક્ષિત કે છે આર્મી ચીફ સડક કા ગુંડા હે. અને તમે એર માર્શલ ધનુઆ જે આજે છે એને તમે જુઠ્ઠા કહો છો. આ તો તમારી સંસ્કૃતિ છે. હજી મારી પાસે ઘણું લાંબુ છે પણ હવે તમારે સંસ્કૃતિની વાત તો તમારે કરવાની છે. સંસ્કૃતિ જેવી વસ્તુ તમારામાં છે જ નથી સાહેબ, તમારી પાર્ટીમાં જ નહીં એવું લાગે છે સાહેબ. તમે હેરસ્ટાઈલ ની વાત કરો, આ બધા જે નેતાઓના નામ આપ્યા, સ્ટ્રાઇક ની વાત કરો, તમારા નેતાઓ જે નામ આપ્યા છે બધા, બરાબર સાહેબ, એ નેતાઓએ જે કોંગ્રેસના નેતાઓના નામ આપ્યા છે એવો કોઈ એવી એમાં નહીં કરી સાહેબ. એ તમારા પ્રવક્તા દ્વારા, તમારા નેતાઓ દ્વારા ઉછેર લોકો સામે ખોટી રીતે રજૂઆત કરવામાં આવી રહી છે સાહેબ. એટલા કોઈક અભણ જેવા વ્યક્તિ કે એવું કઈ શું નથી એ લોકોમાં સાહેબ કે આવું વસ્તુ રજૂઆત કરી શકે. એર સ્ટ્રાઇક ની વાત કરો છો તમે. હવે મોદી ઇન્ડિયા 1999માં ચાલો કારગિલનું થયું છે પણ આવું બધું પબ્લિસિટી કે લોક માટે લોકની સામે લઈ ન ગયા હતા સાહેબ, જે રીતે આજે તમે કરી રહ્યા છે. 80 કિલોમીટરમાં રાઉન્ડ મારીને ફ્લાઇટ આવી ગયું તમારું, બરોબર? તો એના માટે તમે દેશને મળાવો કે અમે કંઈક કરી નાખ્યું, પાકિસ્તાનને આ કરી નાખ્યું. આજે ઇમરાન ખાન તમારે કેવો બંધબાજી કરે છે કે મોદી જીતે તો અમારા માટે સારું છે પાકિસ્તાન, ને તમે કોંગ્રેસને પાકિસ્તાન કહો છો. જે આ મુદ્દે બે લાઈન કહેજો. આજે ઇમરાન ખાને જે સ્ટેટમેન્ટ આવ્યું છે તમે એ બાબતે આપણે શું બોલો કહેશો? ત્યારે કઈ નતો બે લાઈનમાં, બે લાઈન. બહુ શાંતિથી સાંભળ્યું. આતંકીઓના સરદાર બાજવાને ગળે લાગવા કોણ ગયું હતું? તમારા જમાઈ હતા, ભારતીય જનતા પાર્ટીના છોડવા ગયા હતા 900 કરોડ આપીને. આપણે કલ્પેશભાઈ વાણી કોણ પછી હતું? આપણે વિરામ રાખીએ. આપણે બોલો. મહેબૂબા મુફ્તી સહિત જે આજે કોના પાર્ટનર હતા? મહેબૂબા મુફ્તી કોના પાર્ટનર તમે હતા? ખાલી જગ્યા પૂરવા આવ્યા છો? ખાલી ના, જવાબ આપો ને તમારા. તમારા વાક્ય તમે જે લખીને આવ્યા છે, તમે આંકડા લાવ્યા છે, ખબર છે તમને ખબર જ નહીં, તમે હોમવર્ક કર્યા વગર આવ્યા છો ભાઈ. અરે હું શું કરું એમાં? homework એમાં હું શું કરું? તમે- આ દેખાય આવે છે કે કોંગ્રેસના પ્રવક્તા કેવા હોય છે દેખાય આવે છે. હોમવર્ક ને તો એમાં હું શું કરી શકું? બરાબર, જે તમે ફેંકવાની વાત હોય એમાં તમે homework તમે કરવાની જરૂર હોય. તમે કહો છો અમારા નેતા જે નથી જૂઠું બોલતા હોય, જોરથી બોલતા હોય ને વારંવાર બોલતા હોય, એની સામે અમારે હોમવર્ક કરવાની જરૂર પડે કઈક? એટલે તો તમે 400 માંથી 44 પર છો ભાઈ. 400 માંથી 44 પર છો. આનામાં 44 માંથી 4 ઉપર
આવશો ચાર ઉપર સરકાર બનશે. સારું વાંધો નહીં. અને શરૂઆત ગુજરાતથી છે, જોઈ લો સાહેબ. મને ત્યારે મીઠાઈ ખવડાવો. સમયનો હવે આપણે બહુ ખવડાવો. અને બીજું એક મુદ્દો એ બી છે કે હમણાં રાજ્ય લેવલે છે કોંગ્રેસના જે મોટા મોટા દિગ્ગજો નેતા છે ચૂંટણીઓ આવે છે તો રાજીનામા આપી દે છે. તો કોંગ્રેસનો બી એવો આક્ષેપ લાગ્યો છે કે અમારા નેતાને ધાક ધમકી આપે છે, હાઈજેક કરી જાય છે. તો એ મુદ્દે આપણે શું કહેશો? બે લાઈનમાં, કેમ કે બીજા બી મુદ્દા છે આપણી પાસે. હમણાં જ કોંગ્રેસના લેતા કે એટલા બેવકૂફ નથી, એટલા ઓલા નથી. હમણાં તો એમને કલ્પેશભાઈ કીધું, અને હવે તમે મને આ સવાલ પૂછો કે ધાક ધમકી આપીને અને એ કરીને લઈ જાય છે. અરે ભાઈ, એ લોકોને ખબર પડી ગઈ કે કોંગ્રેસ ઇઝ અ સિંકિંગ વોયેજ, ડૂબતું જહાજ છે. એટલે ડૂબતું જહાજ છોડીને બધા જ ભાગે, અને જ્યાં ઉગતો સૂરજ હોય એને જ બધા પકડવા જાય. કોઈ ડૂબતા સુરત સાથે જાય નહીં. એ મારો સીધો જવાબ છે. એ લોકો સમજુ શાણા છે કે જે લોકોએ કોંગ્રેસ છોડી, અને જે લોકોએ કોંગ્રેસ નથી છોડી એ લોકો પણ અફસોસ કર્યા કરે છે કે ક્યાં અમે આ ગાંધી પરિવારમાં ફસાઈ ગયા. એક મિનિટ સાહેબ, હવે આ લોકોના લે વેચના દલાલીના ધંધા બંધ થઈ ગયા છે, એટલે એમના પ્રદેશ પ્રમુખ સુરતમાં આવીને ધમકીઓ આપે છે. મધુસિંહ વાસ્તવ બરોડામાં ધમકી આપે છે, એટલે એ લોકોના ખરીદીના ધંધા ઓછા થઈ ગયા. જેટલા હતા એટલે કચરો નીકળી ગયો. એટલે હવે આ ખરીદની દલાલીમાં માર્કેટિંગમાં એ લોકો ખોટ જવા લાગી. સામ દન ભેટ જે નીતિ વપરાય એમાં જનરલ ડાયર પણ હવે થાકી ગયા. એટલે હવે વારંવાર આવવું પડે છે પોતાની સીટ બચાવવા માટે. વારંવાર સાહેબને ગુજરાતમાં આવવું પડે છે. નરેન્દ્ર મોદી દ્વારા જે નોટબંધી અને જીએસટી લાદવામાં આવી છે એમાં કેટલા વેપારીઓને જણાવવા મુજબ બહુ નુકસાન થયું છે અને એ લોકો ધંધો કરી નહીં શકતા અને વેપાર ઉદ્યોગ ઠપ થયો છે. તો એ મુજબ કલ્પેશભાઈને આપણે પૂછી લઈએ કે શું કહેવા માંગો છો? જીએસટીમાં જે રીતે જીએસટી ગબ્બરસિંહ ટેક્સ જે રીતે સાહેબે જે રજૂઆત કરી છે આદરણીય પ્રધાનમંત્રી સાહેબે, પણ સાહેબ આમાં વેપારીઓ ખૂબ હેરાન છે. આજે પણ દરેક વેપારીઓ માર્કેટમાં, સુરતના દરેક વેપારીઓ પાયા વિહાના થઈ ગયા છે સાહેબ. ત્રાસી ગયા છે, ત્રાહિમામ થઈ ગયા છે. જીએસટી એ બહુ ખરાબ રીતે ભારતીય જનતા પાર્ટી જે પહાર કર્યો છે આમ માણસ ઉપર, આમ ઉદ્યોગ નાના મોટા વેપારી ઉપર, એ ખરેખર વેપારીઓ હાલની તારીખ પર હેરાન છે. એનો જવાબ આપવા માટે 2019માં દરેક વેપારીઓ તત્પર છે, અને જીએસટીનો જવાબ સીધો જ ગુજરાતને આ સાંસદની ચૂંટણીમાં 100% આપશે વેપારીઓ. જી આપણે ડિમોનેટાઇઝેશન વિશે હું જણાવીશ. 1970માં આ નિર્ણય લેવામાં ઇન્દિરા ગાંધીજીએ જ્યારે એમના બીબી ચૌહાણ ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે આ નિર્ણય લેવો જોઈતો હતો. વાંચુ કમિટીના રિપોર્ટના આધારે એમ ચૌહાણ સાહેબ એમને કહ્યું, ત્યારે ઇન્દિરા ગાંધીજીએ કહ્યું કે શું આગળ આપણે ઇલેક્શન્સ નથી જીતવા? એટલે આવા નિર્ણયો લેવા માટે કપરી છાતી જોઈએ. રાષ્ટ્રના હિતમાં અમુક નિર્ણયો લેવા પડે, પછી ભલે એના માટે તમારે વોટ બેંકને પણ નારાજ કરવી પડે તો કરવી પડે, પણ એના માટે પ્રધાનમંત્રી મોદી સાહેબ જ આ નિર્ણય લઈ શકે. અને જ્યાં સુધી તમારે જીએસટીની વાત છે, જીએસટીની વાત હું કહીશ કે આ 1999માં જ્યારે અટલ બિહારી વાજપેયી સાહેબની ગવર્મેન્ટ હતી ત્યારે આ વિચાર આવ્યો હતો. 2006માં પી ચિદમ્બરમ જ્યારે યુપીના તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર હતા તેમણે આને લોકસભામાં રજૂ કર્યો હતો અને 2010ની ડેડલાઇન નક્કી કરી હતી. છતાં પણ આ લોકો કોઈ કન્સેન્સિસ કે જેને સર્વસંમતિ છે કે બનાવી ન શક્યા, અને સરવાળે 2017માં આ નિર્ણય પ્રધાનમંત્રી મોદીશ્રીએ જ લેવો પડ્યો. એટલે કહું કે અમુક વખતે એવું બને કે અમુક સારા કામો અમુક વ્યક્તિના હાથે જ થાય, એ સારા કામો બીજા કોઈ વ્યક્તિ ના કરી શકે, એ હું સમજી શકું છું. એટલે આ બધા સારા કામો જે થયા છે, અને આજે જીએસટી નો ડાઉટ કે જીએસટીમાં થોડી ઘણી શરૂઆતમાં તકલીફ પડી છે, પણ જ્યારે પણ તમે કોઈ મોટા રિફોર્મ્સ કરો, જેને રિફોર્મ્સ ઓફ ધ ડિકેડ્સ, રિફોર્મ ઓફ ધ સેન્ચુરીઝ કે 25-50 વર્ષમાં એકવાર આવા નિર્ણય બને ત્યારે એનો કોઈ બેક રેકોર્ડ ન હોય, એ કોઈ પ્રેસિડન્સ ન હોય, એનો કોઈ ભૂતકાળ ન હોય. એટલે અમુક રિયાલિટી તમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવે ને ત્યારે જ ખબર પડે કે આ તકલીફ પડે છે. પણ હંમેશા ભારત સરકાર એ જે તકલીફો પડી એને ફરી પાછી એને રિવાઇઝ કર્યું છે, અને હંમેશા ફ્લેક્સિબલ રહી છે કે જે નિર્ણયો લેવાયા એ નિર્ણયોને જો તકલીફ પડતી હોય તો ફરી પાછા બદલીને બીજા નિર્ણયો લીધા. અને જીએસટી માટે એમને 25 વખત એમાં સુધારા વધારા કર્યા છે. એ સારી વાત છે, એના માટે તો પ્રશંસા થવી જોઈએ કે ભાઈ તમને એક વસ્તુ તકલીફ પડી રહી છે, વેપારી આવીને કીધું કે ભાઈ આ વસ્તુ બરાબર નથી, ચલો પહેલા એવું લાગતું હતું પણ હવે નથી બરાબર, તો એને ફરી પાછું ચેન્જ કરો. એટલે આ બધી વાત ખોટી છે. જીએસટીમાં જો એવું હોત ગબ્બરસિંહ ટેક્સ જેવું, રાહુલ ગાંધીજી આવીને કહી ગયા ગબ્બરસિંહ ટેક્સ, મારે 12 આઉટ ઓફ 12 બધી સીટો કેવી રીતે ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ? બહુ મોટે ઉપાડે કહેતા હતા. આ વખતે તો 12માંથી 7-8 સીટ તો અમારી પાકી જ છે. 7-8 જવા દો, 4 જવા દો, 2 જવા દો, 1 જવા દો. અરે ગબ્બરસિંહ ટેક્સ ફેલ થઈ જાવ. સાહેબ ગુજરાતમાં જોઈ લીધું જીએસટી નું તમે પરિણામ.
જીએસટી માં તમે કેટલી વખત 28%, 18%, 12% કેટલી વાર ચેન્જ કર્યું છે? આ તમે કેવી રીતે ઇકોનોમી, કેવી રીતે જ્ઞાન તમારા મંત્રીશ્રીઓ પાસે હશે, નાના મંત્રીશ્રીઓ પાસે, કે આવી રીતે રાતોરાત લોકોને ખબર પણ નથી પડતી અને નથી કોઈક વિશ્વ બેંકને, આરબીઆઈ કે રિઝર્વ બેંક કે કોઈક અધિકારી બેંકોના ગવર્મેન્ટને પણ નહીં ખબર પડી કે જીએસટી આ 28% છે, 18% થઈ જશે? તમે કેવી રીતે ઇન્ડિયા અને આમાં ઇન્ડિયા ગાંધીને કેવી રીતે સકરાવો? તમે ભૂતકાળને કેવી રીતે સકરાવો? હું ડિમોનેટાઇઝેશન માટે મેં કીધું, નોટબંધી માટે કીધું, જીએસટી માટે નથી કીધું. પહેલા તમે સાંભળો તો ખરા. એ વાત કરી એટલે નોટબંધીમાં તમે નોટબંધીની વાત કરી, જીએસટી માં નોટબંધી ના હોય, તમે કેવી રીતે લાવી શકો? તમે ઇન્ડિયા ગાંધી કેવી રીતે વાત કરવાનો અધિકાર નથી તમારી પાસે. કોંગ્રેસના પ્રવક્તાઓને કેવી રીતે વાત કરી ખબર નથી પડતી? એમને ખબર નથી પડતી કે નોટબંધી અલગ મુદ્દો છે, અરે જીએસટી સાહેબ, અલગ મુદ્દો છે. નોટબંધીમાં તો તમારી પાસે હવે સાંભળો, નોટબંધીની નોટબંધી ઇન્દિરા ગાંધીના વખતમાં કરી જતી હતી. 9.3% તમારી પાસે પૈસા આવી ગયા, 3 લાખ કરોડ રૂપિયા. તમારી આઈબીઆઈ કે 3 લાખ કરોડ, અરે ભાઈ 15,86,000 કરોડ, 15,86,000 કરોડ આવી ગયા. આજે તમે કહો છો, બરાબર? સાંભળો, આજે ફિગર આપો છો, કયા ફિગર આપો છો? મને તો કહે કે કયા સ્ટાન્ડર્ડની ચર્ચા છે સાહેબ? મને આજે થયું કે હું ક્યાં ફસાઈ ગયો છું. તમારો આ 15 લાખ કયા સ્ટાન્ડર્ડની ચર્ચામાં ફસાઈ ગયો છું? આવી ગયા તો ખેડૂતોને કેમ નથી રાહત આપતા? મને ખ્યાલ નતો કે આવી ચર્ચામાં હું ભાગીદારી ખેડૂતોને કેમ નથી રાહત આપતા? તમે રોજગારી કેમ નથી? શું કામ માટે ગવર્નર રઘુરાજન, આપણા રિઝર્વ બેંકના ગવર્નર છોડીને ચાલ્યા ગયા? શું કામ માટે? એનો અનુભવ ઓછો પડ્યો તમારે? નોટબંધીમાં તમે સક્સેસફુલ થયા હોય તો શું કામ માટે તમારા બબ્બે ગવર્મેન્ટે, રિઝર્વ બેંકના, આરબીઆઈ છોડવું પડ્યું? શું કામ માટે? એનું શું કારણ બતાવો, તમે રિઝલ્ટ બતાવો. નોટબંધીમાં શું કામ માટે આ બેકારી આવી છે આજે ઇન્ડિયામાં? મેં ફિગર્સ આપ્યા, કોઈ ફિગર નહીં કરવાના, કોઈ આંકડા નહીં કરવાના. એવું ખબર છે તમને? આટલા પૈસા આવ્યા તો બધા પૈસા આવી ગયા છે. બ્લેક મની કાંઈ તમારી 2 નંબરની 15,86,000 કરોડ, 3 લાખ કરોડ, શું કેવું તમે? શું કેવું? બ્લેક તો તમે 15 લાખ કરોડ રૂપિયા આવી ગયા, 15 લાખ લાખી દો ને ખાતા, એક લોકોના ખાતામાં. તમારા પ્રધાનમંત્રી કહેતા હતા આપો. આનાથી મોટી મજાક કોઈ હોઈ શકે? આ મજાક શું? પોતાના પૈસા લાગશે. તમારે જૂઠું બોલવું અને જોરથી બોલવું આ તમને મજાક લાગે છે? કયા સ્ટાન્ડર્ડની ચર્ચા, કયું ધોરણ છે ચર્ચા? સાહેબ, નોટબંધી માટેની વાત કરો છો, 15 લાખ કરોડ, કયું ધોરણ 15 લાખ કરોડ રૂપિયા, 15 લાખ મને એવું લાગે છે કે આ ચર્ચા જોઈને તો ખરેખર મને એવું લાગે છે કોંગ્રેસને 4 સીટ પણ મળશે કે નહીં, મને ખબર નથી. અરે સાહેબ, કોંગ્રેસ એના રસ્તે બરાબર છે. હવે તમારું આ ચર્ચા જોઈને તો મને ખરેખર લાગે છે. આપણે આ ઇન્ટરવ્યુને વિરામ આપીએ અને છેલ્લેમાં જે 23 એપ્રિલે જે મતદાન થવાનું છે, તો આપણે કોંગ્રેસ પક્ષનું શું છે અને શું મતદાન થશે આપણે જરા 2 લાઈનમાં જણાવજો, ત્યારબાદ આપણે 2 લાઈનમાં જણાવજો. 23 તારીખે એ રીતે સાંસદનું મતદાન થવાનું છે અને અમારા વિસ્તાર સુરત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ સાહેબ છે, ઉમેદવાર અમારા ધર્મેશ પટેલ સાહેબ છે, નવસારીના કોળી પટેલ ઉમેદવાર. તો મારે દરેક મતદારોને એટલું જ રિક્વેસ્ટ છે કે કોઈ પણ તમે મતદાર કરવા જરૂર જવું છે. મતદાન કરવું એ આપણી ભારતીય સંસ્કૃતિ પર આપણા ફરજ છે અને મતદાન આપણું એક ભારતના નાગરિક તરીકે આપણે મતદાન કરવું જોઈએ. જી હા. આખી ચર્ચામાં એક મુદ્દા સાથે કલ્પેશભાઈ પટેલ જોડે હું સંમત થઈશ કે મતદાન કરવું એ દરેક ભારતીયની ફરજ છે, દરેક ભારતીયનો અધિકાર છે અને આ અધિકાર તમને 5 વર્ષમાં એકવાર મળે છે, એનો તમારો ઉપયોગ કરવો જોઈએ. તમે 55 વર્ષનું કોંગ્રેસનું શાસન જોયું, તમે 5 વર્ષની બીજી સરકારોનું શાસન જોયું, 6 વર્ષનું એનડીએ અટલ બિહારી વાજપેયી સાહેબની સરકારનું શાસન જોયું ને પહેલા 5 વર્ષ મોદી સાહેબની સરકારનું શાસન જોયું. તમે જ એનું મૂલ્યાંકન કરજો અને મને ખબર છે કે યુ આર ધ બેસ્ટ જજ. તમે મૂલ્યાંકન કરીને તમે મત કરો. અમે ક્યારે પણ અમે નમ્ર છીએ, હાથ જોડીએ છીએ, પણ અમે તમારી પાસે મત હકથી માંગીએ છીએ, અમારા કરેલા કામોના હિસાબે માંગીએ છીએ, કામોના મૂલ્યાંકનથી માંગીએ છીએ. એટલે અમારો હક છે તમારી પાસે મત માંગવાનો કે ભાઈ તમે અમને મત આપશો, કારણ કે તમે અમારા કામ જોઈને મત આપવાના છો. મત જરૂરથી કરજો અને આ વખતે અમારા માટે કંઈ નવું નહીં હોય કે ગુજરાતની 26 સીટ મળશે અમને, એ અમને વિશ્વાસ છે, કારણ કે અમે ભૂતકાળમાં 2014માં કરી ચૂક્યા છે. પણ આ વખતે કેવી રીતે વધારે ને વધારે માર્જિનથી આ સીટ જીતીએ અને સામે કોંગ્રેસના દરેક ઉમેદવારની ડિપોઝિટ દૂર થાય, એ જ અમારો લક્ષ્યાંક રહેશે. ખૂબ ખૂબ આભાર. જી, રોજગારી રાફેલ મુદ્દે બંને પ્રવક્તાએ સારી રીતે સવાલ જવાબ કર્યા. હવે આખરી નિર્ણય તો જનતા પાસે જ છે. જોયું રહ્યું છે હવે કે શું આપણે પરિણામ આવશે.